મારું ગાડું, હું તો બહુ ફાસ્ટ ના હંકારતા, ભલે ધીમું ધીમું ચાલે પણ નિશ્ચિત સ્થાન ઉપર ઓલું કાચબો ને ભલે ધીમી ગતિએ ચાલે, ઓલું સસલું હતું એ ફાસ્ટ ચાલે, પણ જોજો ફાસ્ટ ચાલે એ ઘણી વાર પહોંચે નહીં. ભગવાનને કહેજો ભલે અમારું ગાડું ધીમે ધીમે, અમે થોડું થોડું કામ કરીએ, અમે થોડી થોડી સેવા કરીએ ભગવાનની. અમે આખું મંદિર ન કરી શકીએ, શિવાલય ન કરી શકીએ, કારણ કે ચતુર્દિશામાં કાશીના જે દર્શન છે એમાં શું રહેલું છે એ હું તમને યાત્રા કરાવી રહ્યું છું. આજે મારે તમને આ યાત્રા પૂરી કરાવવી છે. ચતુર્દિશામાં કાશી શું તત્વ છે એ વાત કરવી છે. આવો મારા ભાઈ બહેનો, શિવપુરાણના તત્વ અનુસાર કાશીનું માતમ કયા ગ્રંથમાં નથી? બધા ગ્રંથમાં. તમે રામાયણ લો, ભાગવત લો, ગમે ત્યાં કાશીનું નામ તો આવે આવે ને આવે. કર્ષતી ઇતિ કાશી, પાપ કર્ષતી ઇતિ કાશી. કાશીને વારાણસી પણ કહેવામાં આવે અને આનંદ વન પણ કહેવાય, અને ઘણા બધા નામ છે. અને મોક્ષપુરી પણ કહેવામાં આવે, આનંદ વન પણ કહેવાય, આનંદ કાનન પણ કહેવાય, અને વિષ્ણુપુરી પણ કહેવાય છે. શું કહેવાય? વિષ્ણુપુરી કહેવાય. અને શિવપુરી પણ કહેવામાં આવે છે. શિવપુરી, વિષ્ણુપુરી પણ કહેવાય, કારણ કે અહીં મણિકર્ણિકા ઘાટ છે. ખ્યાલ છે ને? મણિકર્ણિકા ઘાટ દર્શન કરવા જેવું છે. ત્યાં જાઓ એટલે વૈરાગ્ય થોડી વાર માટે પણ તમારા મનમાં આવે આવે ને આવે. ત્યાં જાઓ ને વૈરાગ્ય આવે આવે ને આવે થોડી વાર માટે. મણિકર્ણિકા ઘાટ સ્મશાન. અહીં બે સ્મશાન છે, એક હરિશ્ચંદ્ર ઘાટ અને એક મણિકર્ણિકા ઘાટ. મણિકર્ણિકા ઘાટ ઉપર સ્મશાન જે છે ત્યાં ભગવાન શિવજી સ્વયં બિરાજે છે. ભગવાન નારાયણ અને મા પાર્વતીના કહેવાથી ત્યાં બિરાજે છે શિવજી. અને ત્યાં જે કોઈ વ્યક્તિ પ્રાણ છોડીને જે આવ્યો હોય, જેને ત્યાં અગ્નિ સંસ્કાર થાય, એને તારક નામનો મંત્ર આપે છે. કોણ આપે? શિવજી આપે છે. તારક મંત્ર આપે. ત્યાંનો જે અગ્નિ સંસ્કાર થાય, ત્યાં જે શબ્દ જાય, માં પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું, ભોળાનાથ તમે આદિ ગુરુ છો, અને આદિ ગુરુ હોવાના નાતે કાશીમાં જે મરણ થાય એ બધાને તમારે તારક મંત્ર આપવો પડશે, તમારે ના ગુરુ બનવું પડશે. ત્યારે ભગવાન શિવજીએ પોતાના પત્નીને ભવાનને રાજી રાખવા માટે દઈ અને આ વાતનો સ્વીકાર કરીને કીધું કે હું આ મણિકર્ણિકા ઘાટ ઉપર 24 કલાક હાજર રહીશ, અને જે કોઈ અહીં આવશે, જે જીવાત્મા અહીં આવશે મારા શરણે, એને હું તારક મંત્ર આપી અને તારી દઈશ, ભવસાગરથી તારી દઈશ. મારા ભાઈ બહેનો, મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ